ન્યાય અને અન્યાય. એટલે જે ક્વીન ઓફ હાર્ટ્સ વાળો વ્યક્તિ છે એને ખબર પડે કે શું ન્યાય છે કે શું અન્યાય છે, છતાંય હા એને જે ગમતું હોય ત્યાં એ ખેંચાઈ જાય. ખેંચાય. પછી આપણે જોયું બપોરે કે જીવનમાં આ પત્તાનો રિયલ જો ઉપયોગ કરી શકીએ તો જીવનમાં ખૂબ આનંદ આપે એમ છે. હા, કારણ કે એ પત્તા દ્વારા જે આપણે બધાની સાથે પ્રેમના સંબંધમાં ઉતરી શકીએ. એક સમજવું પડે કે જ્યારે કિંગને આપણે જોશું ત્યારે કિંગ ઓફ હાર્ટ્સ પ્રેમ કરે છે પણ એ મૂંગો મૂંગો પ્રેમ કરે છે. અમુક ટાઈપ એવી હોય કે એને મૂંગો મૂંગો પ્રેમ ન ફાવે. એમાં સ્પેશિયલી ક્વીનની ટાઈપ છે, એને મૂંગો પ્રેમ ન ફાવે. એને સાંભળવું પડે અને કેવું પડે. રાઈટ? એટલે હવે સે પત્ની હોય ક્વીન ઓફ હાર્ટ્સ તો એને વારી ઘડીએ કેવું પડે કે યુ આર બ્યુટીફુલ, યુ આર નાઇસ, ત્યાં હા. હવે એ જો પ્રેમ કરતો હોય પતિ અને મૂંગો મૂંગો જ રે, હા, તો ઓલીને સંતોષ ન થાય. એને એમ લાગે કે કંઈક ઘટે છે આની અંદર, કંઈ પણ ઇમોશનલ સેન્ટર જેવું છે ને હકીકત એવું નથી. એનામાં ઘણું બેટર ઇમોશનલ સેન્ટર છે પણ હા એ સમજવું મુશ્કેલ છે. એટલે ક્વીન ઓફ હાર્ટ્સની ટાઈપ શું છે કે બીજા બધાએ મને સમજવું જોઈએ. હા, એટલે પત્ની હોય તો એને એમ થાય કે મારો પતિએ મને સમજવું જોઈએ. વાઇલ્સ કિંગ ઓફ હાર્ટ્સની ટાઈપ એવી છે કે એને કોઈ એને સમજે કે ન સમજે એ બીજા બધા એને સમજવા તૈયાર છે. આ કિંગ ઓફ હાર્ટ્સ ની ટાઈપ છે. રાઈટ? એટલે આ બંને પત્તાની વચ્ચે આ જો તફાવત આપણે સમજી લઈએ કે કિંગ ઓફ હાર્ટ્સને રસ જ નથી કે એના તરફ કોઈ અટેન્શન આપે, એના તરફ કોઈ એને સમજે, એને પણ એ બીજાને સમજવા માટે, બીજાને મદદ કરવા માટે એ હંમેશા તૈયાર હોય. એ કિંગ ઓફ હાર્ટ્સ. હવે ક્વીનની એક ખાસિયત છે કે ઘણીવાર આપણને કોઈક નાની બીમારી થઈ જાય અને એ બીમારી હોય નાની પણ એ જાય નહીં પછી કાયમ માટે રહે. એનું કારણ કઈ સમજાય છે? એનું કારણ કઈ સમજાય છે? હું એક જણાને ઓળખું, એને કંઈક વચ્ચે પેટનો પ્રોબ્લેમ થયો. આ 20-25 વર્ષ પહેલાની વાત કરું. તો પેટનો પ્રોબ્લેમ તો મટી ગયો પણ પછી ઓડકાર આવવા માંડ્યા. તો હજી 25 વર્ષથી ઓડકાર જ આવે છે. તો શું થયું હશે? શું થયું હશે? બોલો. એ પેટનો પ્રોબ્લેમ અને ક્વીન ઓફ હાર્ટ્સ એ બંને વચ્ચે કઈ જાતનું, કારણ કે બીમારી થાય છે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, પ્રાકૃતિક સેન્ટરમાં, બરાબર? પણ નેગેટિવ ઇમોશન ક્યાં પડ્યું છે? ક્વીન ઓફ હાર્ટ્સમાં પડેલું છે. નેગેટિવ ઇમોશન. હજી આપણે નેગેટિવ ઇમોશનની વાત નથી કરી. એ ક્વીન ઓફ હાર્ટ્સમાં પડેલું છે. તો શું થયું હશે કે આ બીમારી પછી ગઈ જ નહીં? ને આપણે લાઈફમાં આવા ઘણા કેસ આપણે જોઈ શકીએ છીએ. તો શું થયું હશે? એ કોઈક નેગેટિવ ઇમોશન સાથે કનેક્ટ થઈ ગયું હશે. અને જેમ એ નેગેટિવ ઇમોશન વધતું ગયું, હા, એ બીમારી ઘર કરી ગઈ. જે બીમારી નાની હતી એ તરત નીકળી જવી જોઈતી હતી. તો જ્યારે આપણી અંદર કોઈક બીમારી થાય છે અને એ બીમારી અંદરના કોઈ એવા એક્સ્ટ્રીમ ભય, એક્સ્ટ્રીમ એક નેગેટિવ ઇમોશન સાથે જોડાઈ જાય છે તો પછી એ બીમારી જાતી નથી આપણામાં.
અને નેગેટિવ એનર્જી આપણને સાવ હિપ્નોટાઇઝ કરી નાખે છે. એમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. હવે આવું કંઈક રોગ કોઈનામાં હોય જે નીકળતું ન હોય, હવે તો બધું સારવાર ને બધું કરે, પણ એક જમાનો એવો હતો કે એમ કે આને કંઈક વળગી ગયું છે. હા, આ જાતું નથી. એટલે કદાચ આજથી 50-60 વર્ષ પહેલાની એ વાત કરીએ તો એ કદાચ એમ કે આને કંઈક હા અંદર હા આવી ગયું છે. રાઈટ? તો એમ કહેવાય છે કે આ બહુ સુંદર દાખલો છે કે જીસસ પાસે આવી એક બેન આવી. એટલે બાઇબલમાં એનું છે ધ સાયરો એટલે સિરિયાનો અને ફિનિશિયન. એટલે સિરિયાની અંદર અમુક ફિનિશિયાના લોકો શું કહેવાય માઇગ્રેટ કર્યા હશે, તો એ લોકોને નીચલી જાત ગણવામાં આવતી હતી. હા, એ લોકોને એ જમાનામાં નીચલી જાત ગણવામાં આવતી હતી. એટલે સાયરો ફિનિશિયન વુમન છે. હા, આ બેન જે છે એ ફિનિશિયાથી, સિરિયા એનું બાપ દાદા કે કંઈ પણ, એ ત્યાં એ લોકોને લોઅર જાત ગણવામાં આવતી હતી. એટલે જીસસ કંઈક ગામમાંથી નીકળતા હશે તો એના પગે પડી જીસસના અને કીધું કે મારી દીકરીને કંઈક આવો વળગાડ છે. હા, તમે એને હા ક્યોર કરો, તમે એને સારું કરો. એટલે જીસસને કહે છે કે તમે ભૂતને એનામાંથી ભગાડી દો. તો જીસસ એને બહુ આમ તોછડાઈથી જવાબ આપે છે, બહુ જ ખરાબ રીતે જવાબ આપે છે. રાઈટ? કે લેટ ધ ચિલ્ડ્રન ફર્સ્ટ બી ફેડ. જે આદેશ, તું તો બહારની છે. હા, તે તો શું કે માઇગ્રેટ ને શું કે ગુજરાતીમાં? હા, તું ક્યાંયથી સ્થળાંતર કરીને આવી છે. હા, તું અહીંનો દીકરો નથી. તું શું કે આપણે કે તું અહીંનો દીકરો નથી. તું કે રાઈટ? એટલે જીસસ કે લેટ ધ ચિલ્ડ્રન ફર્સ્ટ બી ફેડ. એટલે જે અહીંના દીકરાઓ છે એને હું પેલા ખોરાક આપું, પેલા ખાવાનું આપું. It isn't good to take bread out of children's mouth. એટલે અહીંના છોકરાઓના મોઢામાંથી તું બ્રેડનો ટુકડો ખેંચી લે. હા, અને એટલે અહીંના છોકરાઓના મોઢામાંથી હું બ્રેડનો ટુકડો ખેંચી લઉં અને હું કૂતરાને નાખું, એ બરાબર નથી. એટલે એને શું કીધું જીસસે? એ બેનને શું કીધું કે તું કૂતરી છે. હા, કે જે ખોરાક મારે અહીંના છોકરાઓને આપવું છે, હા, એ ખોરાક જો એના મોઢામાંથી હું ખેંચી અને કૂતરાઓને આપું તો એ બરાબર તને લાગે છે? હા, અને એ પણ એવા કૂતરા નહીં, નાના કૂતરાઓને હું આપું તો હા, તો એ બેન સામે જવાબ આપે. જોવાનું એ છે કે એ બેન જે હશે એ એકદમ શું કહેવાય એનું ઇમોશનલ સેન્ટર એકદમ પ્યોરિફાય થયું હશે. હા, એનામાં કોઈ નેગેટિવ પાર્ટ હશે નહીં. એટલે એને રિએક્શન ન કર્યું. એ બેને શું કીધું જીસસને? સર, even the dogs under the table get to eat scraps dropped by children. હા, જે ભલે હું કૂતરી છું, પણ કૂતરાઓ પણ જો ટેબલની નીચે હોય, છોકરાઓએ જમી લીધું હોય, પછી બાકીનો ટુકડાઓ તો હા કૂતરાઓને જાય ને. હા, બાકીના જે ટુકડા એને સામે બોલી નહીં, એને કીધું કે ભલે હા તમારા છોકરાઓને તમે ખવડાવ્યો, બાકીના ટુકડા હા મને આપીને કોઈ પણ નેગેટિવિટી કરી નહીં. અને જીસસ કહે છે ફોર ધેટ રિટોર્ટ બી ઓન યોર વે. તું જા, તારા રસ્તા ઉપર જા. હા, તારી દીકરી સાજી થઈ ગઈ છે. તારી દીકરી સાજી થઈ ગઈ છે. અને એ ઘરે આવી અને જોયું કે એની દીકરી સાજી થઈ ગઈ હતી. એટલે હવે આની અંદર ક્વીન ઓફ હાર્ટ્સ હોય તો તરત જ જીસસ ને સામે જવાબ આપ્યો કે અમે થોડા કૂતરા હા છીએ. હા,
એટલે અહીંયા બાઇબલમાં એમ કહે છે કે આપણું ઇમોશનલ સેન્ટર બહુ ખરાબ હાલતમાં છે, અતિશય ખરાબ હાલતમાં છે. એટલે આ એક દાખલો એ લોકો આપ્યો છે ત્યાં ઇમોશનલ સેન્ટર. જિંદગી આખી એ નેગેટિવ ઇમોશન્સ છે, યુઝલેસ ઇમોશન્સ છે, જે આપણને હિપ્નોટાઇઝ કરી નાખે છે. આપણે જાગૃતિમાં પ્રવેશ કરી શકતા નથી. હવે તમે વિચારો કે અમુક વ્યક્તિ છે એ હંમેશા એનું મોઢું ચડેલું જ હોય. હા, એની સાથે વાત કરવું પણ મુશ્કેલ હોય. એ વાત કરવો તો તરત કજિયામાં આવી જાય, રાઈટ? તરત જ ઝેર ફેંકવા માંડે. તો આપણે એ વ્યક્તિને શું કહેશું? ઇરરિપેરેબલ મશીન. હા, એ આ વ્યક્તિ માટે હવે કંઈ પણ શક્યતા નથી. તો આખી જે નેગેટિવ ઇમોશન્સ છે એ ક્વીન ઓફ હાર્ટ્સમાં છે, એક નેગેટિવ સાઇડ ઓફ ધી ઇમોશનલ સેન્ટર, અને એને કાપીને ફેંકી જ દેવું પડે. શેનાથી નેગેટિવ ઇમોશન્સની શરૂઆત શેનાથી થાય છે? શેનાથી થાય છે? શેનાથી થાય છે? સેલ્ફ લવ. સેલ્ફ લવ. આ સમજાય? આપણે આ બેનની જગ્યાએ હોત તો એ કે મારું એ સ્વમાન છે, તમે મને કૂતરા નહીં કયો. હા, મારું એ સ્વમાન છે, રાઈટ? પણ એ બેનનું સેલ્ફ લવ ઓગળી ગયું હતું. બધી નેગેટિવિટી જે ચાલુ થાય છે એ સેલ્ફ લવથી ચાલુ થાય છે. એ સ્વને ઓગાળી દો ને તો નેગેટિવિટી બધી ઓગળી જાય. એ સેલ્ફ લવથી ચાલુ થાય છે. હવે એક વખત સેલ્ફ લવ આવી ગયો તો એમાંથી એક ચિત્ર આપણે આપણી જાતનો બનાવીએ છીએ કે આપણે કેટલા સારા વ્યક્તિ છે, કેટલા દેખાવડા છે. હા, લોકો સાથે આપણે વાત કરીએ છીએ તો લોકોને કેટલી આપણી પ્રશંસા થાય છે. હા, એટલે આખું એક જૂઠાણું ઊભું થાય છે ને એની આજુબાજુ બધા નેગેટિવ ઇમોશન્સ ઊભા થાય છે. આ જે જૂઠાણું છે એનેથી છૂટવા માટે સેલ્ફ ઓબ્ઝર્વેશન સિવાય કોઈ પણ રસ્તો નથી. એને જોવું જ પડે. તો આ જો નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર નીકળી ગયું તો આ જે ક્વીન ઓફ હાર્ટ્સ છે એ બહુ સુંદર પત્તું બની જાય. કારણ કે જીવનનો આનંદ છે લોકોની સાથે પ્રેમથી રિલેટ થવામાં. હા, કોઈકને કહેવામાં કે તું બહુ દેખાવડો છે, તું બહુ દેખાય, એ એક રિલેશનશિપની અંદર ઉતરવાની એક આનંદ છે, એક જીવનની નાજુક સાઈડ છે. હા, તો એ જો આ ક્વીન ઓફ હાર્ટ્સમાંથી નેગેટિવિટી નીકળી ગયું, હા, તો બહુ જ સુંદર રીતે આપણે કરી. હવે આની અંદર 3 પત્તા આવશે: 5, 6, 7. હા, લાલનો પંજો, લાલનો છક્કો, લાલનો સત્તો. 45 મિનિટ. તો લાલના પંજામાં પોઝેસિવનેસ છે. એટલે ક્વીન ઓફ હાર્ટ્સ, અટેચમેન્ટ, હા, આસક્તિ, અટેચમેન્ટ, અને એમાંથી પોઝેસિવનેસ. હા, તો હું પંજામાં છું, રાઈટ? એક માં કહે છે કે મારો દીકરો આમ જ કરી ન શકે, તો પોઝેસિવનેસ આવી ગયો. તો જ્યારે પણ અંદર માલિકીનો ભાવ આવે છે, પોઝેસિવનેસ આવે છે, તો આપણે પંજામાં છે, લોએસ્ટ પાર્ટ ઓફ ક્વીન ઓફ હાર્ટ્સમાં છે. હવે 5માંથી 6માં આવ્યા તો પેન્ડ્યુલમ એકદમ સ્વિંગ થાય છે, કારણ કે ક્વીન ઓફ હાર્ટ્સનો આ ઇમોશનલ પાર્ટ છે. પંજો છે એ, હા, એ મૂવિંગ પાર્ટ છે, મિકેનિકલ પાર્ટ છે. આ ઇમોશનલ પાર્ટ છે. એટલે આ સૌથી વધારે પેન્ડ્યુલમ અહીંયા સ્વિંગ
થાય છે એકદમ એક્સ્ટ્રીમની અંદર. પ્રેમ હોય તો એક્સ્ટ્રીમ, હેટ હોય તો એક્સ્ટ્રીમ, દ્વેષ હોય તો એક્સ્ટ્રીમ. અહીંયા દેશ પ્રેમ બધું આ જગ્યાએ આવે છે. હા, લાલના છક્કાની અંદર એ દેશ માટે ગમે તે કરી મૂકે, ધર્મ માટે ગમે તે કરી મૂકે. હા, આ લાલનો છક્કો એટલે લગભગ હા ટેરરિઝમ બધું આ આની અંદર આવે છે. બ્લાઇન્ડ લવ, હા બ્લાઇન્ડ લવ એટલે પ્રેમ છે પણ પ્રેમની અંદર હા બુદ્ધિ નથી, બુદ્ધિનો પ્રકાશ નથી. આપણે જોયું કે આ લોકો એકદમ પેશનેટ ઇમોશન્સ, આવેગવાળા હા ઇમોશન્સ એ લોકો એન્જોય કરે. એ લોકો ગમે તે એના પ્રેમની માટે કુરબાની આપી શકે. દેશ પ્રેમ હોય તો એની માટે કુરબાની આપી શકે, ધર્મ હોય તો એની માટે કુરબાની આપી શકે. એ પોતે મરવાય તૈયાર છે, બીજાને મારવા પણ તૈયાર છે. અને સત્તો જો હોય તો એને એ એવો વ્યક્તિ છે જેની અંદર હવે થોડું શું ખુલી ગયું છે, ઇમોશનલ સેન્ટરનું શું આપણે કીધેલું, પરસેપ્શન. એટલે શું ખુલી ગયું હશે એની અંદર, બીજાની નબળાઈ જોઈ શકે છે, બીજાની નબળાઈ જોઈ શકે છે, રાઈટ. અને આ નબળાઈનો એ દુરુપયોગ પણ કરી શકે છે, બીજાને ઉતારવા માટે પણ કરી શકે છે, બીજાની ઉપર જોક્સ કરવા માટે પણ કરી શકે છે, રાઈટ. એ જે છે એ લાલનો સત્તો છે, ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર, રાઈટ. હવે આપણે જોયું કે લાલની રાણીમાં ખૂબ એનર્જી છે. એટલે શું કરવું પડે, આપણે પહેલા શું કરવું પડે કે પહેલા એને આપણે શું બનાવવું પડે, કોન્શિયસલી એ પત્તા સાથે કામ કરવું હોય તો એને શું કરવું પડે, એને પેસિવ બનાવવું પડે, પેસિવ બનાવવું પડે. હા, એટલે એને એક છેડે વધારે જાય તો એને ફરીથી વચ્ચે લઈ આવવું પડે, બીજી છેડે વધારે જાય તો ફરીથી વચ્ચે એને ઈચ્છા થાય કોઈકને ઉતારી પાડવું, ફરીથી વચ્ચે લઈ આવવું પડે. એને ઈચ્છા થાય કોઈકની ઉપર જજમેન્ટ પાસ કરવું, ફરીથી વચ્ચે લઈ આવવું પડે, રાઈટ. તો વારી ઘડીએ લાલની રાણી સાથે કામ કરતા કરતા હા એ લાલની રાણીની જે એનર્જી છે એને સાચવી અને હા એ કંઈક કામ કરે એના કરતા એ રિસેપ્ટિવ બને, રિસેપ્ટિવિટી એની સંવેદન શક્તિ એ પત્તાની વધારવી પડે. એટલે એમાંથી એટલા બધા ભાવને આવેગો નીકળશે લાલની રાણીમાં, એટલે આપણે નક્કી કરવું પડે કે ભાવનો આવેગ તો એમાંથી નીકળશે પણ એમાં હું ભોગ નહીં બનું, હું એમાં ભાગરૂપ નહીં બનું. તો ધીરે ધીરે લાલની રાણી જે છે એ કંટ્રોલમાં આવી જશે. પછી એની સાથે જીવવું બહુ જ સુંદર છે. હવે રાણીનું એક લક્ષણ છે કે ઇટ સિક્સ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. શું કહેશો? એને ઇમિડિયેટ સંતોષ જોઈએ, એને ઇમિડિયેટ સંતોષ જોઈએ, રાઈટ. એટલે સપોઝિંગ આપણે કોઈકની સાથે ફોન પર વાત કરતા હોય, મારી સાથે તો બહુ થાય છે આવું, અતિશય થાય છે. કારણ કે હવે કોઈકનો ફોન 10 મિનિટ ચાલે, 15 મિનિટ ચાલે. હવે બીજો એક ભાઈ આપણને ફોન, તો એ 10 થી 15 મિનિટમાં એના 3-4 મિસ કોલ આવી જાય, એટલે હું સમજી જાઉં લાલની રાણી આવ્યો, રાઈટ. એને ઇમિડિયેટલી સંતોષ જોઈએ, એ રાહ ન જોઈ શકે. સમજે જ ને? ઓ તું, તને કહું છું, તને કહું, કેટલા મિસ કોલ હોય છે તારા? સાંજ પડે 15-20 થઈ જાય કે નહીં? હા. હા.
હા. રાઈટ, એટલે આ એને ઇન્સ્ટન્ટ ગ્રેટિ તરત જ જોઈએ એને. હમ. એટલે આપણી અંદર ગમે ત્યારે અંદર એમ લાગે કે મને સંતોષ હમણાં ને હમણાં જ જોઈએ. હા. ઘણી વાર લોકો ચોપડી માટે ફોન કરે. ચોપડી માટે ફોન કરે, ભાઈ હું શોધીશ, એક બે દિવસમાં શોધીશ. ને હું તમને ફરીથી સાંજે ફોન કરું. હા. રાઈટ. એટલે આવું હોય. આ લાલની રાણી. લાલની કાર્ડ કંટ્રોલમાં નથી, કોન્શિયસ કંટ્રોલ નથી કાર્ડની. બીજું એનું લક્ષણ છે કે એને સખત મેલોડ્રામા ગમે. એટલે એક નાની વાતને એ શું કહેવાય, હા શું મેલોડ્રામાને શું કે ગુજરાતીમાં, સનસનાટી. હા, મેલોડ્રામા. હા. રાઈટ. મેં વર્ષોથી હિન્દી પિક્ચર જોવાનું બંધ કર્યું. એનું એક કારણ હતું કે અતિશય મેલોડ્રામા હોય, એક ને એક વસ્તુ ચલાવ્યા જ કરે, ચલાવ્યા જ કરે. એ રડતો હોય તો રડ્યા જ કરે, રડ્યા જ, પછી એક એક્સ્ટ્રીમ સુધી પહોંચી જાય. એટલે વર્ષો સુધી હિન્દી પિક્ચર જ નથી જોયા. એક વચ્ચે ટીવી ઉપર 3 ઇડિયટ આવ્યું હતું તો જોઈ લીધું. અને થોડા વર્ષો પહેલા મદન મોહનનું સંગીત શેમાં આવ્યું હતું? ઓ, ટેરેબલ પિક્ચર, બાપ રે. મદન મોહનના સંગીત માટે જોયું. અને મેલો ડ્રામા એટલે તો હદ વગરની મેલો ડ્રામા, એ ક્વીન ઓફ હાર્ટ્સ બધા સહન ન થાય આપણાથી. ક્વીન ઓફ, આ બધા ક્વીન ઓફ હાર્ટ્સ. તો એને સનસનાટી ગમે. એક વસ્તુ ચલાવ્યા જ કરે, ચલાવ્યા જ કરે. હા. એટલે આ થોડાક એના લક્ષણ. આ પત્તુને બરાબર સમજી લેજો. એને ઓબ્ઝર્વ કરવા માટે આ સમજવાનું છે, બીજાને જજ કરવા માટે નથી સમજવાનું. રાઈટ. એને જો ઓબ્ઝર્વ કરી શકશો. આ બીજી મેં એક લખ્યું છે અહીંયા, જો હું વિચારતો તો આ શું લખ્યું છે. એ એની ચાલાકી રડવામાં હોય. રાઈટ. આ ઘણી સ્ત્રીઓની ચાલાકી ક્યાં હોય? રડવામાં હોય. એ રડે એટલે પછી ઓલો બિચારો હારી જાય. હા, આ ક્વીન ઓફ હાર્ટ્સ. એટલે એનું ભૂલ નહીં સ્વીકારે, પણ એ રડી નાખે. રડી નાખે એટલે હા, તમે માફ થઈ ગયા, વાત પતી ગઈ, હવે પૂરું થઈ ગયું. હા, એટલે આ ક્વીન ઓફ હાર્ટ્સ. મેં કીધું આ છેલ્લી લીટી લખેલી હતી. હા. આ લાલની રાણી. લાલનો બાદશાહ લઈએ આપણે. બહુ લાંબુ છે લાલનો બાદશાહ. એટલે કંટાળો તો કાલ સવારે કલે આપણે કરી લેશું. બહુ લાંબુ છે. એટલે આટલી મેં વાત કરી બાદશાહની, તો શું પહેલું તમે શું મૂકશો? પહેલું શું મૂકશો? જે હમણાં જ બોલી ગયો બાદશાહની બાબતમાં, શું મૂકશો પહેલું? પહેલું ક્વીન ઓફ હાર્ટ્સ, એના ઇમોશન્સ બતાવે છે. કિંગ ઓફ હાર્ટ્સ એના ઇમોશન્સ બતાવતો નથી. આ પહેલું વાક્ય. કિંગ ઓફ હાર્ટ્સ ને ઓળખવો બહુ મુશ્કેલ છે. એકદમ હાઈ કાર્ડ છે. એકદમ હાઈ કાર્ડ છે. એને ઓળખવો બહુ જ મુશ્કેલ છે. એના પ્રેમને ઓળખવું બહુ મુશ્કેલ છે. ક્વીન ઓફ હાર્ટ્સ વેરી ડેમોન્સ્ટ્રેટિવ એટલે છે.
બતાવી દેવાનું, દેખાવાની. ક્વીન ઓફ હાર્ટ્સ એનું પ્રેમ એકદમ બતાવી દે, એના હાથના જેસ્ચર્સથી, એના બોલવાનું પ્રદર્શન પ્રદર્શન કરે. અહીંયા ક્યાંય પણ પ્રદર્શન નથી હોતું. અહીંના જે ઇમોશન્સ છે એ એકદમ સાયલન્ટ છે, એકદમ સાયલન્ટ છે. એ અંદર જતા આ કોન્શિયસનેસને બહુ નજીક છે આ પત્તું, કારણ કે હાયર ઇમોશન બાજુમાં જ છે. આ લગભગ અહીંયા ડબલ એરોડ અટેન્શન આવી ગયું એટલે કોન્શિયસનેસમાં પ્રવેશ કરી લીધું આપણે. આ લગભગ એકદમ હાઈ પત્તું છે આ કિંગ ઓફ હાર્ટ્સ. અને ઘણા વ્યક્તિઓ જે કિંગ ઓફ હાર્ટ્સ છે, આપણે ભૂલથી એને કોન્શિયસ વ્યક્તિ તરીકે ગણી પણ શકીએ, કારણ કે આપણી પાસે જોવાની આંખ નથી, એટલે આપણને એમ લાગે કે એ વ્યક્તિ માં કોન્શિયસનેસનું અવતરણ થઈ ગયું હોય. એનું અન્ડરસ્ટેન્ડિંગ, જે જીવનનું અન્ડરસ્ટેન્ડિંગ હોય એ એકદમ રિફાઇન્ડ હોય, રિફાઇન્ડ, પ્યોર, એકદમ હાયર ક્વોલિટી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ હોય. એને હંમેશા રાઈટ અને રોંગનું બેલેન્સ હોય એની અંદર. બીજા લોકો પ્રત્યે ખાસ એ ક્યાંય પણ અન્યાય થવા ન દે. હા, ક્યાંય પણ અન્યાય એટલે મોરાલિટીની અન્યાય નહીં, પણ રિયલ અન્યાય. આ કિંગ ઓફ હાર્ટ્સ જેટલું પાવરફુલ હશે અંદર, આપણને હર ક્ષણે ખબર પડશે કે આ વસ્તુમાં મારી ઉત્ક્રાંતિ છે અને આ વસ્તુ કરવાથી મારી અધોગતિ છે. એ અંદરનો એક વિવેક ખીલી જશે કે આ માર્ગ લેવાથી હું ઉપર ચડીશ, આ બોલવાથી ઉપર ચડીશ, પણ જો આમ બોલાઈ ગયું તો હું નીચે ઉતરી જઈશ, મારું અધોગતિ. એટલે હર્ષ અને વોટ લીડ્સ મી ટુ એવોલ્યુશન, વોટ લીડ્સ મી ટુ ઇન્વોલ્યુશન. આ એનો વિવેક છે કિંગ ઓફ હાર્ટ્સ પાસે. જેમ આ વસ્તુ વિકસિત થતું જાય એ હાયર ઇમોશન બની જાય, જ્યારે કોન્શિયસનેસની સાથે એ ભળી જાય તો આ જ વસ્તુ વિવેક બની જાય છે. વિવેક ખ્યાતિ, જે પતંજલિ કહે છે કે આ વ્યક્તિની અંદર વિવેકનો પ્રકાશ હવે ખીલી ગયો છે. હા, તો એ કિંગ ઓફ હાર્ટ્સ એકદમ નજીક છે ત્યાં. બીજી રીતે ગણીએ તો એ ચા બનાવી, તારો કિંગ ઓફ હાર્ટ્સ ખુલી ગયું લાગે. આમ તો મને અંદર પીવાની ઈચ્છા નથી, પણ તને દૂરથી ચાનો કપ જોયો ને તો પીવાની ઈચ્છા થઈ ગઈ. થેન્ક યુ. સરસ, થેન્ક યુ. બહુ ઓછા લોકો કિંગ ઓફ હાર્ટ્સની અનુભૂતિ લે છે એના જીવનમાં, અને આપણે નથી લેતા કિંગ ઓફ હાર્ટ્સ, તો એટલું આપણું જીવન ગરીબ રહી જાય છે. હા, એ કિંગ ઓફ હાર્ટ્સની અનુભૂતિ નથી લેતા. જીવન કિંગ ઓફ હાર્ટ્સ જેમ ખુલતું જાય, જીવનની અંદર એક સમૃદ્ધિ આવે છે, એક જુદો એક આનંદ આવે છે, જુદો એક નશો આવે છે જીવન જીવવાનો. જ્યાં સુધી આઈડેન્ટિફિકેશન છે, નીચું આપણને ખેંચી જાય છે, નેગેટિવ ઇમોશન્સ આપણને ખેંચી જાય છે, હા, ત્યાં સુધી આ કિંગ ખુલશે નહીં. એટલે રિયલી જીવનનો આનંદ લેવો હોય તો નેગેટિવ ઇમોશન્સમાંથી પહેલા મુક્તિ મેળવવી જોઈએ. પોઝેસિવનેસ, જેલસી, કમ્પેરિઝન, જજમેન્ટ, આ બધું જે નેગેટિવ પાર્ટ ઓફ ક્વીન ઓફ હાર્ટ્સમાં છે, એ આખો ભંડારમાંથી મુક્ત થવું પડે તો આ કિંગ ઓફ હાર્ટ્સની આનંદ લેવાય. જ્યાં સુધી એ વસ્તુ આપણને ખેંચી જતું હોય ત્યાં સુધી આ ખુલશે નહીં. એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે બંને. એક વ્યક્તિ જોઈને, કોઈ પણ વ્યક્તિ જોઈને આપણે વધારે પડતા પોઝિટિવ થાય કે વધારે પડતા નેગેટિવ થાય તો સમજી જવાનું આપણે આઈડેન્ટિફાઈડ છીએ. કોઈ પણ આવેગ જોવા આવી જાય તો આપણે આઈડેન્ટિફાઈડ છે. કિંગ ઓફ હાર્ટ્સની અંદર ક્ષમાનો ભાવ છે, ફોરગિવનેસ, કરુણાનો ભાવ છે. એનામાં બધાની સાથે શેરિંગની શું કહેવાય વૃત્તિ છે. હા,
વેચીને લેવાની. એ બીજાના ઇમોશન્સ સમજી શકે છે, બીજાના દુઃખ સમજી શકે છે, બીજાની નબળાઈઓ સમજી શકે છે. એનામાં સખત પ્રતીક્ષાની શક્તિ અને સેલ્ફ કંટ્રોલ છે. બીજા લોકો એની ઉપર જેટલા પણ નેગેટિવ થાય એને હા તે આરામથી એને બધું સહન કરી શકે. જેમ તેમ તમે એને બોલો તો પણ એ આરામથી એને સહન કરી શકે છે. મને યાદ છે કે એક વખત બાપુ રામદુલારે બાપુ ઉદયપુર જતા હતા. એટલે એક જે હાઈવે હતું એની ઉપર એક જમીનનો મોટો ટુકડો હતો. એટલે એ વખતે બાપુ માધુપુર રહેતા હતા અને એ જે બ્રહ્મવેદાંતજીનું ઘર હતું એને અડીને એ ટુકડો હતો. તો બાપુ બ્રહ્મવેદાંતજીને કહે કે આપણે આ ટુકડા ઉપર આ જમીન ઉપર આશ્રમ બનાવીએ તો બ્રહ્મવેદાંતજી કે આપણે આઈડિયા તો સારો છે પણ હા એ જમીન આપણને આશ્રમ બનાવવા માટે કોણ આપે? તો કે સરકારની જમીન છે, સરકાર આપણને આપી દેશે. સરકાર શું કામ આપે આપણને? સરકાર થોડું આપણને કઈ આશ્રમ બનાવવા માટે જમીન આપે. બાપુનો થેલો હતો મોટો, એમાંથી ઘણી વખત ખજાનો કાઢે કઈ ને કઈ. તેમાંથી એક કાર્ડ કાઢ્યું એને. કાર્ડ કાઢ્યું તો કાર્ડ હતું કે ગોવાની જે ફ્રીડમ મુવમેન્ટ થઈ હતી, હા શું કહે ફ્રીડમ મુવમેન્ટ, એની સ્વતંત્રતાની જે ચળવળ થયું હતું એની અંદર બાપુએ મોટો ભાગ ભજવેલો હતો અને એ ભાગના બદલામાં સરકારે એને પ્રોમિસ આપેલી કે તમારે ગમે ત્યાં જમીન આટલું જોતું હોય તો અમે તમને આપવા માટે હા બંધાયેલા છે. ઇન્ડિયાની સરકારે એ રીતે એને કે આ છે આપણી પાસે, આપણે કલેક્ટરને આપી દઈએ એટલે આ જમીન આપણને મળી જાય. મળી ગઈ જમીન. હવે એ જમીનની ઉપર ઘણા બધા બીજા જે હોય લોકો ગામના બધાએ, કોઈ સરપંચ હોય, કોઈક આ હોય તે હોય, એ લોકોનું શું કહે હા એટલે એ લોકો વર્ષોથી ટ્રાય કરતા હોય એ જમીન લેવા માટે. હા અમુક લોકોને શું હોય કે ખરાબા લેવાની એક સ્ટાઇલ હોય બધી. હા એટલે જે ગામનો સરપંચ હતો એને એકદમ કંઈક ચોટ લાગી ગયું. એટલે એ અમે ઉદયપુર જતા હતા બાપુ સાથે, એટલે ગાડી કાઢીને અમે બહાર રસ્તા ત્યાં એ સરપંચ ઊભો હતો અને લગભગ 15-20 મિનિટ સુધી બાપુને જેમ તેમ ગાળ આ તે બધું બોલી ગયો. રાઈટ. અને હું બાપુનું મોઢું જોતો હતો ને એ એટલા ખુશીથી હસતા હતા, એટલા ખુશીથી હસતા હતા. એટલે ક્યાંય પણ હા સહન શક્તિ તો ઠીક પણ ઉપરથી એક કરુણાનો એને આનંદ પણ લઈ લીધો કે આ વ્યક્તિની અંદર આટલા ઘાવ છે તો એ કરુણાની સ્થિતિનો એને આનંદ પણ લઈ લીધો. રાઈટ. સહન શક્તિ આ કિંગ ઓફ હાર્ટ્સ, આ કિંગ ઓફ હાર્ટ્સ. રાઈટ. સાથે કોન્શિયસનેસ પણ કિંગ ઓફ હાર્ટ્સ કે એને જેટલું પણ તમે બોલો એ બધું સહન કરવાની એની અંદર શક્તિ છે. અને કારણ કે એ કિંગ ઓફ હાર્ટ્સ ત્યારે ખુલે કે નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર ન હોય એટલે એને રિએક્શનનો તો સવાલ આવતો નથી. નોબલ ને શું કહે? હા ઉમદા પહેલી વાર શબ્દ છે. ઉત્તમ ઉત્તમ ઉત્તમ. એ કિંગ ઓફ હાર્ટ્સ ની અંદર એવો અંદર એક
વિવેક ખુલી ગયું હોય કે હરેક સિચ્યુએશનની અંદર જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય એ ચૂઝ કરી શકે. રાઈટ? કોની અંદર આપણે જોયું? કોની અંદર આપણે જોયું? ઓશોનું વાક્ય છે કે આઈ હેવ ઓનલી વન પ્રેફરન્સ, આઈ પ્રિફર ધ બેસ્ટ. હા, આઈ પ્રિફર ધ બેસ્ટ. રાઈટ? મને યાદ છે કે એને એ વખતે આ તો જ્યારે એ બોમ્બે વુડલેન્ડ્સમાં હતો ત્યારે લક્ષ્મીબેનને જે એનામાં સેક્રેટરી હતો એના ભાઈ એ ઓશોને એક ઇમ્પાલા ઓરેન્જ કલરની ઇમ્પાલા પ્રેઝન્ટ આપી. એટલે એ વખતે એક રિપોર્ટર આવ્યો એમની પાસે અને કીધું કે તમે ઇમ્પાલા ગાડી શું કામ ચલાવો છો? એટલે એ વખતે એ જમાનામાં ઇમ્પાલા ગાડી એટલે તો બહુ આમ સારી ગાડી ગણાતી. કે મને રોલ્સ રોયસ નથી મળતી એટલે. તો એ લોકોને હર સિચ્યુએશનની અંદર હા હાઉ ટુ ચૂઝ ધ બેસ્ટ. આ તો મટીરિયલ વસ્તુ છે, પણ સંબંધોની અંદર હા બધી જગ્યાએ ઉત્તમમાં ઉત્તમ એની ચોઈસ હોય. હ્યુમિલિટી, હ્યુમિલિટી. હ્યુમિલિટી. તો ઇંગ્લિશ નો ટીચર છે યાર. મારો ક્વીન ઓફ હાર્ટ્સ કટ દઈને એને કહી દીધું ભાઈ તું ઇંગ્લિશ નો ટીચર છે ભાઈ. નમ્રતા, 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 નમ્રતા. હા, નમ્રતા, હ્યુમિલિટી, નમ્ર, હ્યુમિલિટી, નમ્રતા, નમ્રતા. હા, કોમલતા, નમ્રતા. રાઈટ? હ્યુમિલિટી શું કહેશું એને? હા, શું કે હમણાં મને કોઈક એક્ઝામ્પલ આપતું હતું આનંદની અંદર કે આપણા પ્રેસિડેન્ટ કલામ સાહેબ જે હતા એ કોઈ મીટિંગમાં આવ્યા અને જે પ્રેસિડેન્ટની મોટી ઊંચી ખુરશી હતી એક સાઈડે મૂકીને સાદી ખુરશી, એ એની શું આપણે કે નમ્રતા છે, એની હ્યુમિલિટી. શું ગુજરાતી શબ્દ શું કે એને? વિનમ્રતા, 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 વિનમ્રતા. રાઈટ? એટલે હવે વિનમ્રતા બે પ્રકારની હોય, એક રિયલ અને ફોલ્સ. રિયલ અને ફોલ્સ. હા, ફોલ્સ જે નીકળે એ ફોલ્સ પર્સનાલિટીમાંથી નીકળે, પણ કિંગ ઓફ હાર્ટ્સ ની અંદર જે વિનમ્રતા હોય એ રિયલ હોય, એની અંદર રિયલ હોય. હવે ગુરજેફની અંદર એક મોટો રોલ ગુરજેફમાં છે કે નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્ત થવા માટે કે પ્રેક્ટિસ એક્સટર્નલ કન્સિડરિંગ. બીજાના દુઃખને સમજો, બીજો શું કામ આ બોલે છે, શેમાંથી નીકળે છે એ સમજવાની કોશિશ, બીજાના શૂઝ પહેરવાની કોશિશ. અને આ એક પ્રેક્ટિસ છે એક્સટર્નલ કન્સિડરિંગ. મને ન મળ્યું, મારી સાથે આમ થાય છે, એને મને ગણકાયરો નહીં, તો એ બધું કે શેમાં જાય? ઇન્ટરનલ કન્સિડરિંગ. એટલે ગુરજેફમાં બહુ મોટી વસ્તુ છે એક્સટર્નલ કન્સિડરિંગ, ઇન્ટરનલ કન્સિડરિંગ. મને કોઈ બોલાવતું નથી, હા, મને કોઈ ફોન નથી કરતું, આ બધું ઇન્ટરનલ કન્સિડરિંગ. રાઈટ?
અને એક્સટર્નલ કન્સિડરિંગ એટલે બીજાને ગણવું. હા, ઇન્ટરનલ એટલે આપણી જાતને ગણવું, આ બીજાને ગણવું, બીજાને સમજવાની. એટલે એ રિયલ કેપેસિટી કોનામાં છે? કિંગ ઓફ હાર્ટ્સની અંદર. એ બીજાને સમજી શકે છે. એટલે એ પોતાની કોન્શિયસનેસ બીજા વ્યક્તિના ડિફિકલ્ટીઝની અંદર મૂકી શકે છે. બીજું, એના અંદર એવો વિવેક ખુલી ગયો છે જે વસ્તુ એને એમ લાગે કે આ મને આની અંદર ગમતું નથી, પણ હકીકતે એની અંદર નથી. કોની અંદર છે? મારી અંદર છે. આ બહુ હાઈ ક્વોલિટી ઓફ પ્રકાશ જોઈએ આ જોવા માટે. હા, તમે આખો દિવસ બકબક કર્યા કરો છો અને એ મને ગમતું નથી, પણ મારી અંદર ક્યાંય બકબક કરવાની ઈચ્છા નથી એટલે એ ગમતું નથી. એ જો એ બહુ મુશ્કેલ વાત છે. હા, એક વ્યક્તિ માથે ને માથે રહ્યા કરે છે. હા, અને આપણને એ સહન નથી થતું, પણ એ ક્વોલિટી ક્યાંક મારી અંદર પડેલી છે એટલે સહન નથી થતું. એ ખાલી કિંગ ઓફ હાર્ટ્સ જ જોઈ શકે છે. આવો એક વિવેક એની અંદર ખુલી ગયો છે. બીજું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મળવા આવે ત્યારે એને તરત જ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ માટે ઉત્તમમાં ઉત્તમ કયો રસ્તો છે. એ કિંગ ઓફ હાર્ટ્સની ક્વોલિટી. આપણી અંદર ઓલવેઝ ઇન્ટરનલ કન્સિડરિંગ છે. કિંગ ઓફ હાર્ટ્સમાં એક્સટર્નલ કન્સિડરિંગ. એટલે એ એમ વિચારશે બીજા માટે ઉત્તમ શું છે, એ શું કરવાથી એને વધારે, હા, એની ગતિ થશે, એ કેવી રીતે ઉપર ઉઠશે. એને એ પડી નથી કે એ વ્યક્તિએ મને સરખું રિસ્પેક્ટ આપ્યું કે ના આપ્યું. એની સાથે એને સેજ પણ મતલબ નથી. હા, એને માન અપમાન આપ્યું કે નહીં, મેં એને જવાબ આપ્યો, એનું કઈ એને કિંમત છે કે નથી કિંમત, એની સાથે એને સેજ પણ. એ ક્યારે પણ કોઈની પાસે પ્રેમ માંગતો નથી, છતાંય હંમેશા પ્રેમ આપવા માટે તત્પર છે. હવે કિંગ ઓફ હાર્ટ્સનો બીજો એક સાઈડ જોઈએ કે જીવનમાં જે બ્યુટીફુલ છે, જીવનની જે બ્યુટીનું સાઈડ છે, એ એની આંખ જ ખુલી ગઈ છે એના તરફ. એને હર વસ્તુની અંદર બ્યુટી દેખાય, સૌંદર્ય. એક સૌંદર્ય જોવાનું, સુંદરતા જોવાનું એની અંદર એક દ્રષ્ટિ ખુલી ગઈ હોય. એસ્થેટિક સેન્સ. પણ એ ક્યાંય પણ સુંદરતાથી ખેંચાશે નહીં. હા, એ સુંદરતાનો ગુલામ નહીં બને ક્યાંય પણ સૌંદર્ય જોવાની એક દ્રષ્ટિ આવી ગઈ છે. એને મિત્રો ગમે છે, પણ મિત્રનો એ ગુલામ કોઈ દિવસ થશે નહીં. વાઇલ ક્વીન ઓફ હાર્ટ્સ, મારો મિત્ર એટલે મારો મિત્ર, તારો નહીં. એટલે કિંગ ઓફ હાર્ટ્સને એક્ટિવ કરવું, એમાંથી કામ કરવું, બંને અટેન્શન અને અવેરનેસ ખૂબ જોઈએ. હા, અને ક્વીન ઓફ હાર્ટ્સ ઉપર ટોટલ કંટ્રોલ જોઈએ, તો જ કિંગમાં પ્રવેશ કરી શકે. હવે કિંગ ઓફ હાર્ટ્સની અંદર એક વસ્તુ છે જેને મેગ્નેટિક સેન્ટર કહે. ગુરુજીએફ એને મેગ્નેટિક સેન્ટર. હવે જ્યારે મેગ્નેટિક સેન્ટર કોઈક દિવસ આપણે એની ગહેરાઈમાં જશું, અને બે ટાઈપના મેગ્નેટિક સેન્ટર હોય છે, એમાં પણ રિયલ અને ફોલ્સ. તો ફોલ્સ મેગ્નેટિક સેન્ટર આપણને ક્યાં જોવામાં આવે? ફોલ્સ મેગ્નેટિક સેન્ટર, રાઈટ, હા, જે સ્યુડો ફોલ્સ ટીચિંગ તરફ જાય,
સ્યુડો ટીચિંગ તરફ જાય, ફોલ્સ ટીચિંગ તરફ જાય. અને સ્પેશિયલી આપણે ટીવી ખોલીએ, હા, તો કેટલા લોકો ક્યાંય ને ક્યાંય ભાગતા હોય છે, પણ એની અંદર ક્યાંય પણ કંઈ સત હોતું નથી. એ ફોલ્સ મેગ્નેટ. અને રિયલ મેગ્નેટિક સેન્ટર તમને રિયલ ટીચિંગ તરફ લઈ જાય. એનામાં એક કેપેસિટી છે. હવે કંઈક અંદર સત્ય શોધવું છે, તો એ સત્ય તરફ લઈ જવા માટે મને ટીચિંગ ક્યાંથી મળશે? રાઈટ? રિયલ ટીચિંગ ક્યાંથી મળશે? તો એ મેગ્નેટિક સેન્ટર છે, એ કિંગ ઓફ હાર્ટ્સની અંદર છે. કિંગમાંથી આપણે એક વસ્તુ સમજાઈ ગયું તો સમજી લેવાનું કે આપણું બીઈંગમાં આર પાર ઉતરી ગયું. બીજા સેન્ટર્સમાંથી જ્યારે આપણે કોઈ વસ્તુ સમજીએ છીએ ઇન્ટેલેક્ચ્યુઅલ, તો ઘણીવાર એ આપણી ખાલી પર્સનાલિટીની સમજ હોય છે, એ ગહેરાઈમાં એ સમજ નથી હોતું. જે મેગ્નેટિક સેન્ટર જે છે એ હંમેશા આપણને જીવનના હાયર કોન્શિયસનેસ તરફ આપણને ખેંચતું જ જાય, ખેંચતું જ જાય. એટલે આપણની અંદર એક એ શું કહેવાય, આપણને ઉત્તેજિત કરે કે તું આ માર્ગમાં ઉપર ચડવાની કોશિશ કર, તું મહેનત કર, તારા પોતાના વિકાસ માટે મહેનત કર. મેગ્નેટિક સેન્ટર એમને નથી બનતું. કિંગ ઓફ હાર્ટ્સ ખુલે છે પછી ઘણા સમય પછી. હવે ઘણા લોકોના કિંગ ઓફ હાર્ટ્સ ખુલી ગયા છે, પણ મેગ્નેટિક સેન્ટર હોતું નથી. એટલે એ લોકોને તમે જુઓ તો એક જુદું ટાઈપનું ઈગો હોય એ લોકોની અંદર, કારણ કે મેગ્નેટિક સેન્ટરનો અભાવ હોય. એટલે એ લોકોને તમે જુઓ તો ક્લાસિકલ મ્યુઝિકના પ્રોગ્રામમાં જશે, હા, કોઈક પેઇન્ટિંગનું એક્ઝિબિશન જો, એ જીવનની સુંદરતાને અપ્રિશિએટ કરશે, હાયર સાઈડ ઓફ લાઈફને એન્જોય કરશે, પણ એની અંદર સત્ય જાણવાની ઈચ્છા નહીં હોય, એટલે ત્યાં અટકી જાય છે. એ કિંગ ઓફ હાર્ટ્સ ખુલી જાય છે, પણ એની સાથે ઈગો સાવ ડિઝોલ્વ થતું નથી. અને એ લોકો એક જુદી ટાઈપનું, એ લોકોને એમ લાગે કે અમે હા બધાય કરતા એક જુદું જીવન જીવીએ છીએ. હા, આર્ટ્સ અને પેઇન્ટિંગ ને આ ને તે ને, પણ હજી સત્યની ખોજ ન હોય ત્યાં. એક વખત અંદર મેગ્નેટિક સેન્ટર રિયલ બની ગયું તો આપણી અંદર એક પરખ શક્તિ આવે છે કે આ રિયલ ટીચિંગ છે અને આ ફોલ્સ ટીચિંગ છે. એ પરખ આવી જાય છે. એ પરખ પણ આવી જાય છે, પણ જ્યારે આપણે બીજી બધી પણ ચોપડીઓ વાંચીએ છીએ, આપણને તરત જ ખ્યાલ આવે છે કે એની અંદર આ વસ્તુ હાયરમાંથી આવી છે, આ વસ્તુ કોઈ કોન્શિયસનેસમાંથી આવી છે, ને આ બધું મિકેનિકલનેસમાંથી આવી છે. અને એ જે કોન્શિયસમાંથી આવ્યું હશે એની ગહેરાઈમાં જવાની કોશિશ કરશું, એને સમજવાની કોશિશ કરશું. પછી એ લિટરેચરમાં હોય, લિટરેચર, સાહિત્ય, ફિલોસોફી, મેટાફિઝિક્સ, જૂના જૂના મંદિરોને જોવામાં, આર્ટના મ્યુઝિયમની અંદર, પણ હંમેશા પછી એ ખાલી આર્ટિસ્ટિક સૌંદર્યને નહીં શોધે, હવે એ સૌંદર્યથી સત્યનો માર્ગ શોધશે આ બધી વસ્તુઓની અંદર. એટલે ખાલી સૌંદર્યના ભાગને અપ્રિશિએટ નહીં કરે, પણ એનાથી પણ હાયર જવાની કોશિશ કરશે. એટલે હરેક વસ્તુની અંદર એને હાયર ટીચિંગ, હાયર કોન્શિયસનેસની છાંટ ક્યાં છે, એના પદચિહ્ન ક્યાં છે, એ એને દેખાવા માંડશે. એટલે એક હાયર નોલેજ, ઊંચું જ્ઞાનનું જે કોન્શિયસનેસ તરફ લઈ જાય, એના પ્રત્યે અંદર હવે એક સંવેદન શક્તિ ખુલી ગઈ છે. અને બની શકે કે પછી એ વ્યક્તિને રિયલ ટીચિંગ તરફ લઈ જાય, કોઈ ગુરુ તરફ લઈ જાય, કોઈ આશ્રમ તરફ લઈ જાય. પણ છતાંય ઘણા લોકોમાં એ નથી આવતું, પણ છતાંય કિંગ ઓફ હાર્ટ્સ ખુલી જાય છે, તો એ લોકોને બીજા પ્રત્યે બહુ
કેરિંગ હોય છે, બીજાનું ધ્યાન રાખતા હોય છે, હા, એક્સટર્નલ કન્સિડરિંગ હોય છે. ક્વીન ઓફ હાર્ટ્સમાં આપણા જે ઇમોશન્સ હતા એ ખેંચાઈ જતા હતા. હા, બહુ પ્રેમમાં હું પડી ગયો, હવે મને ગમતું નથી. હા, બેવ બાજુ હું ખેંચાઉં છું. કિંગ ઓફ હાર્ટ્સમાં ક્યાંય પણ ઇમોશનલ ખેંચાણ નથી, પણ ઇમોશનમાં રહેવાની એને એફર્ટ કરવું પડે છે. એફર્ટ કરવું પડે છે. હવે આ સમજવું જરા મુશ્કેલ છે. આઈ થિંક ગઈ શિબિરમાં આપણે પ્રેમની વાત થઈ હતી થોડી, કે બે જાતના પ્રેમ છે. કઈ હતી? આપણે ગઈ શિબિરમાં વાત થઈ હતી, બે જાતની પ્રેમની વાત થઈ હતી. કઈ હતી? બોલો બોલો. બધા સુઈ ગયા હતા? બે જાતની પ્રેમની વાત થઈ. એક પ્રેમ થ્રુ અટ્રેક્શન અને બીજું પ્રેમ થ્રુ વેલ્યુ. પ્રેમ થ્રુ વેલ્યુ. વેલ્યુ એટલે પૈસાની વેલ્યુની વાત નથી કરતો. હા, આ વ્યક્તિ મને ગમે છે એટલે એના પ્રેમમાં છું. આ વ્યક્તિને હું વેલ્યુ કરું છું એટલે એના પ્રેમમાં છું. આ બંનેમાં તફાવત છે. હું એની સાથે ખેંચાયો છું એટલે પ્રેમમાં છું, એ કઈ ક્વીન ઓફ હાર્ટ્સ. પણ એને હું સમજું છું અને એ સમજણમાંથી પ્રેમ ખીલે છે તો કિંગ ઓફ હાર્ટ્સ. કિંગ ઓફ હાર્ટ્સ એક વેલ્યુ છે એ વ્યક્તિનો. હા, એ વ્યક્તિની કિંમત છે. તો આ જુદી ટાઈપનો પ્રેમ છે, અને આ પ્રેમને સુધી પહોંચવા માટે ખેંચાણ નથી, એમાં એફર્ટ કરવું પડે. હા, વેલ્યુને ક્રિએટ કરવા માટે કોન્શિયસ એફર્ટ કરવું પડે. તો અહીંયા જે ઇમોશન્સ આપણને આવે ત્યાં એફર્ટ કરવું પડે, અને જો એફર્ટ ગમે ત્યારે બંધ થઈ જાય તો આપણે શેની અંદર પડી જાય? કિંગમાંથી ક્વીનમાં. સપોઝિંગ એક ફ્રેન્ડ આવે આપણી પાસે અને આપણી પાસે કંઈક મદદ માંગીએ, રાઈટ, અને બહુ પ્રેમથી આપણે એને મદદ કરીએ. તે વખતે હા, આપણી અંદર સેજ પણ શું છે, રિટર્નનો ભાવ ન હોય, તો શેમાંથી આપણે મદદ કર્યું એને? કિંગ ઓફ હાર્ટ્સ. અને એક વર્ષ પછી આપણે કહીએ કે મેં એને મદદ કરી, પણ એને એક વર્ષમાં મને ફોન પણ નથી કર્યો અને કોઈ દિવસ. હા, તો હું કિંગમાંથી ક્યાં પડી ગયો? ક્વીનમાં પડી ગયો. ક્વીનમાં. એટલે જ્યારે મેં એને મદદ કરી ત્યારે હું ક્યાં હતો? કિંગમાં હતો. પણ પછી ફરીથી એ એ હું અટેન્શનને ત્યાં હા ધારણ કરી શકતો નથી વધારે વાર. હા, એટલે ફરીથી ક્વીનમાં પડી જાઉં છું. ને આ ઘણી વસ્તુની અંદર આપણને લાઈફમાં આ દેખાશે કે જ્યારે ભાવમાં હોય ને કંઈક થાય છે ત્યારે આપણને એક અલિપ્તતામાં આપણે કરી નાખીએ છીએ, પાછા આપણે નીચે પડી જાય છે. કારણ કે જે અંદર ગ્રેટિટ્યુડ, શું કહેશું આપણે, કૃતજ્ઞતા, કે એ સ્થિતિની જે કૃતજ્ઞતા એ રહેતી નથી, એને આપણે જાળવી શકાતું નથી, ફરીથી નીચે ઉતરી જાય છે. એટલે કિંગમાંથી ક્વીનમાં આવી જાય છે. અને ઘણી વાર પછી એ વ્યક્તિ માટે એકદમ અણગમો અને રિઝેન્ટમેન્ટ થઈ જાય છે એ વ્યક્તિ માટે. એટલે કિંગમાં રહેવા માટે સતત કોન્શિયસ એફર્ટ કરવું પડે છે, પ્રયાસ કરવું પડે છે. અને જેમ આપણી કોન્શિયસનેસ વધતું જશે અને કિંગને આપણે સાચવી રાખશું, એટલે આપણને ખ્યાલ આવશે કે લાઈફના કેટલા બધા પ્રેશર્સ આવે છે જે ફરીથી કિંગમાંથી આપણને નીચે ખેંચી જાય છે. હજી ગઈકાલે તો એકદમ કૃતજ્ઞ ભાવમાં હતો, પણ આજે જરા મારો મૂડ પાછો પડી ગયો, હું પડી ગયો. અને આ વારી ઘડીએ
થયા કરશે. એટલે લોઅર, હવે જ્યારે આપણે બ્યુટીને જોઈએ, સુંદરતાને જોઈએ, કોઈ પેઇન્ટિંગના રૂપમાં, કોઈ કોતરકામના રૂપમાં, કોઈ મંદિરના રૂપમાં, વ્યક્તિઓના રૂપમાં, કોઈકના ઘરમાં જઈને અરેન્જમેન્ટના રૂપમાં, ઇન્ટિરિયર ડેકોરેશનના રૂપમાં, રાઈટ? જ્યારે આપણે સુંદરતાને જોઈએ તો એની અંદર જેને કિંગ ઓફ હાર્ટ્સ આવી ગયું છે એ ડિસ્ક્રિમિનેટ કરી શકશે કે આ સુંદર તો છે પણ જરા લોઅર ફોર્મ છે, આ સુંદર તો છે પણ જરા હાયર ફોર્મ છે. એટલે મારા હાયર પાર્ટ ઓફ સેન્ટરને શું ખેંચી જાય છે અને લોઅર પાર્ટ ઓફ સેન્ટરને શું ખેંચી જાય છે. એને જજમેન્ટ નહીં આવે, એ બંને એન્જોય કરશે, રાઈટ? હવે છે કે આપણે ડિસ્કોમાં જઈએ અને ડિસ્કો મ્યુઝિક ચાલતું હોય. હવે છે ડિસ્કો મ્યુઝિક હોય, હા, તો એ કયા સેન્ટર્સ એમાં હોઈ શકે? ડાન્સિંગ છે એટલે મૂવિંગ સેન્ટરનો જેક, હા, ને એની અંદર આપણા શું કહેવાય ભાવના, આવેગો એટલે ક્વીન ઓફ હાર્ટ્સ, રાઈટ? એટલે જેનું કિંગ ઓફ હાર્ટ્સ ખુલી ગયું હોય એ જજમેન્ટ નહીં પાસ કરે, એ ડિસ્કો મ્યુઝિક એન્જોય કરશે, પણ એને ખ્યાલ છે કે આ લોઅર સેન્ટર્સને ખેંચી જાય છે, એનામાં એ સમજ તો છે જ, અને એને ચાન્સ મળે તો એ વધારે હાયરમાં રહેવાની ટ્રાય કરશે, પણ એવું નહીં કે એને આ નહીં ગમે, એ પણ એને ગમશે. પણ એનામાં એક શું કહેવાય વિવેકની કેપેસિટી આવી ગઈ કે આ લોઅરમાં જાય છે, આ હાયરમાં જાય છે. એટલે ધીમે ધીમે એ લોઅર પણ એન્જોય કરશે અને હાયર ફોર્મ્સ ઓફ મ્યુઝિક, જે ગહેરી સંગીત છે, એને પણ અપ્રિશિએટ કરશે. હલો, મને કઈ સમજાતું નથી. હા, શું બોલું, શું બોલવાનું છે? હલો, એટલે હું ચાલુ કર દો, ટેપ રેકોર્ડર ચાલુ, ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? હલો, એ ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? હા, ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? સમજાતું નથી. ગુજરાતી કીધું, પેલા ઇંગ્લિશમાં ને પછી ગુજરાતીમાં. ઓકે, right. Okay, I just want to greet everybody on this very auspicious day of Guru Poonam. First, let us try to understand why do we call this full moon of the Ashad month as Guru Poonam, right? So, the full moon happens in the constellation of Ashwini. એટલે પહેલા આપણે એ સમજીએ કે આ આષાઢ મહિનાનું જે ગુરુ પૂનમ છે, આષાઢ મહિનાનું પૂનમને શું કામ ગુરુ પૂનમ કહેવાય છે? તો આ પૂનમ જે છે એ અશ્વિની નક્ષત્રમાં જ્યારે ચંદ્ર પૂનમનો આવે છે ત્યારે એને આષાઢ મહિનો કહેવાય છે, અશ્વિની નક્ષત્ર, અને એ પૂનમને ગુરુ પૂનમ કહેવાય છે. 1 minute. Right. The second thing is that in Indian mythology, we have the twins which are called the Ashwini Kumars. Everything in life is dual, right? Everything is in life is twin.
If there is summer, there is winter. If there is day, there is night. And the whole aim of the Guru is to lead us to a state where we are free from duality. And because this full moon in Ashwini represents that duality, and the moon represents the light which leads us away from that duality, this moon is called as Guru Punam. આપણે જે ભારતીય શાસ્ત્ર છે એની અંદર ઉલ્લેખ છે કે અશ્વિની કુમારો એ દ્વૈતનો પ્રતીક છે, ડ્યુઆલિટીનો પ્રતીક છે. ગુરુ જે છે એ શિષ્યને ડ્યુઆલિટીમાંથી મુક્ત કરે છે, દ્વૈતમાંથી મુક્ત કરે છે. એટલે ડ્યુઆલિટીના નક્ષત્રની અંદર ચંદ્રમાં એનો ફૂલ પ્રકાશ ફેંકે છે. ચંદ્રમાં ગુરુ છે, શિષ્ય જે છે એ દ્વૈતની અંદર પડેલો છે, અને એ ગુરુ જે છે એ દ્વૈતમાંથી શિષ્યને ઉપર તારવે છે. એટલે આ પૂનમને ગુરુ પૂનમ કહેવામાં આવે છે. બરાબર જાય ને કે નથી જતું બરાબર? ઓકે. બીજો આપણે જો ઉપમા લેવી હોય તો in this season of Ashad we rarely see the moon because the sky is full of dark clouds. So the dark clouds represent the disciple who is full of darkness, full of avidya. And the full moon represents the Guru, who is the light which leads the disciple from this state of darkness. એટલે બીજી રીતે કોઈ ઉપમાનો ઉપયોગ કરવો હોય તો આપણે કહી શકાય કે આ આષાઢ મહિનામાં ચંદ્ર જોવું બહુ મુશ્કેલ છે, કારણ કે આખું આકાશ કાળા વાદળાઓથી ભરાયેલું હોય છે. એટલે શિષ્ય જે છે એ કાળું વાદળું છે, અને ચંદ્રમાં જે પૂર્ણ ચંદ્રમાનો પ્રકાશ છે એ ગુરુ છે. આ થોડી ઉપમાઓ. શું કામ આ અશ્વિની નક્ષત્રમાં પૂર્ણિમાને ગુરુ પૂનમ કહે છે. Now with the Guru, there are two types of links with the Guru. One is a physical link where you physically meet the Guru. You spend time with the Guru. There is a physical relationship with the Guru. But this link is always limited in time. ગુરુની સાથે બે જાતના કનેક્શન બંધાય છે. એક જે સ્થૂલ શરીરનું કનેક્શન બંધાય છે કે ગુરુની સાથે આપણે રહીએ છીએ, ગુરુની સાથે આપણે આનંદ કરીએ છીએ, એ આપણને કંઈક શીખડાવે છે, કદાચ ગુરુની સેવા કરવાનો મોકો મળે છે. એટલે ગુરુની સાથે આપણે રહીએ છીએ અને આ એક મોકો શિષ્યને મળે છે. તો આ એક ફિઝિકલ લિંક બને છે ગુરુની સાથે. પણ જ્યારે શિષ્ય ગુરુ સાથે રહે છે ત્યારે એ ફિઝિકલ લિંક જો એ સમજી શકે તો એ એક મેન્ટલ લિંક પણ બનાવે છે. એ એવો એક લિંક બનાવે છે કારણ કે એને ખબર છે કે ગુરુનું શરીર ગમે ત્યારે પડી જવાનું છે. So the disciple relates to the Guru in two ways. One is through the physical body, the physical brain. And this can only happen as long as the Guru is alive. But the disciple knows that the Guru is alive for a very limited period of time. And in that time, he builds a different link. He tries to link with the Guru in a different state, different from the physical body. This is a mental link with the Guru. And once this link is built, even if the body of the Guru goes, the disciple has this link, and the Guru is always guiding the disciple till the disciple can walk on his 2 feet for himself. Right? તો આ મેન્ટલ લિંક બનાવવું બહુ જરૂરી છે. ખાલી સ્થૂલ શરીરનું આપણે બંધારણ બનાવીએ એ બરાબર નથી, કારણ કે
ગુરુનું શરીર પડી જાય પછી છતાંય એ લિંક જો ચાલુ રહે તો જ્યાં સુધી શિષ્ય પોતાના પગ ઉપર ચાલતો ન થાય ત્યાં સુધી એ ગુરુની એની સાથે કોમ્યુનિકેશન રહી શકે. આ થોડીક વાત ગુરુ પૂનમની થઈ છે. હવે થોડીક વાત એક ટીચિંગની થાય. આપણે જે ટીચિંગ હોય છે એના 3 જાતના પ્રભાવ હોય છે. એક પ્રભાવ જે તદ્દન આપણને મિકેનિકલ લાઈફમાં મળે છે. આ પ્રભાવ જે છે આપણે રોજના જીવનમાં મિકેનિકલ પ્રભાવમાં જીવતા હોય છે. એટલે આપણે એ પ્રભાવમાં જીવીએ છીએ, એ પ્રભાવમાં મરી જાય છે. આપણા લાઈફ, in our life there are 3 kinds of influences. The first, the lowest form is a total mechanical influence, which comes from a mechanical person, and in our life it becomes a mechanical influence. Nearly all our influences in life, everything we do, whether we win awards, whether we get degrees, whether we reach a high place of recognition in life, are all mechanical efforts and come from, and the knowledge comes from mechanical sources, whether we study in a school, whether we study in a college. All this knowledge is mechanical knowledge. Knowledge which comes from the Guru is conscious knowledge. It has only one purpose, and that is how to lead the disciple to a higher state of consciousness. When the Guru gives this directly to a very selected or few selected disciples, this is the deepest form of knowledge. But between that deepest form of knowledge and the very mechanical knowledge in which we live is an in-between knowledge where the disciple has learned from the Guru and he comes and he shares that knowledge with us. This is a mixture. Some part of it is mechanical because still the disciple has not reached to that very high level of consciousness of the Guru, but the disciple is not also a part of mechanical humanity. He is somewhere in between, and people who can use this knowledge can also try to rise in consciousness. એટલે 3 જાતના પ્રભાવ છે. એક મિકેનિકલ પ્રભાવ જે આપણે બધી જિંદગીના પ્રભાવો છે. એક એકદમ કોન્શિયસ પ્રભાવ જે ગુરુ પોતાના શિષ્યને આપે છે ડાયરેક્ટલી, મોઢેથી કાન સુધીની, બાય વર્ડ ઓફ માઉથ જે ટીચિંગ ડાયરેક્ટલી શિષ્યને આપે છે. અને જે વચલો પ્રભાવ છે એ જે શિષ્ય ગુરુ પાસે શીખેલો હોય છે અને બધાય સાથે એ વેચવા નીકળે છે. એની અંદર થોડું કોન્શિયસનેસ ગુરુનું હોય છે, થોડું મિકેનિકલનેસ શિષ્યનું પણ હોય છે. પણ એ ટીચિંગને જો કોઈ સાચો વ્યક્તિ બરાબર વિવેકથી લઈ શકે તો એનો ઉપયોગ કરી અને એના કોન્શિયસનેસમાં એ આગળ જઈ શકે. તો આ થોડીક વાત આપણે પહેલા ગુરુ પૂનમની ઉપમા જોઈ ગયા. We first saw what Guru Poonam represents. Second, we saw how we can use the sources of knowledge. Now about our personal life. The first condition for receiving any knowledge is we must be free of reaction, free of negativity. As long as we react to life, no knowledge will become our understanding. We will not complete the journey from receiving the knowledge as information and understanding that knowledge by implementing it in our lives. This is the most important step. We get the knowledge from the Guru, but do we implement the knowledge in our life? And this can only happen if we are free of negativity. તો જ્ઞાન તો આપણને ગુરુ પાસેથી મળે છે, પણ એ જ્ઞાનનો આપણે જીવનમાં જ્યાં સુધી ઉતારતા નથી ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકાતો નથી. એ તો એની સમજણ આપણી અંદર ખીલી નથી એ જ્ઞાનનો. તો
જે જ્ઞાન આપણને મળે એનો ઉપયોગ કરવા માટે પહેલો નિયમ છે, પહેલું પગથિયું છે કે આપણે નેગેટિવિટીમાંથી મુક્ત થાય, રિએક્શનમાંથી મુક્ત થાય. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પગથિયું છે. વર્ષોનું અભ્યાસ જોશે રિએક્શનમાંથી મુક્ત થવા માટે. તો આ આપણી એક પર્સનલ જર્ની છે કે હું મહેનત કરું છું. આજે મને કેટલા રિએક્શન્સ આવ્યા, હા, તો એક દિવસ એવો જાય જ્યાં હું એક પણ વસ્તુનું રિએક્શન નથી કર્યું. Can I live one day, one period of 24 hours without a single reaction? Now I'm ready to take the knowledge and implement the knowledge. This is very important, to be free of reaction. Only then will I be able to implement the knowledge. Right? Now, taking this knowledge, first I have to work on myself to lift myself to a higher state of consciousness. This is the first responsibility which comes with this very important knowledge which comes from the Guru. That I use this knowledge to lift myself to a higher state of consciousness. As I lift myself to a higher state of consciousness, I then spread my arms out to try to help others to come to a higher state of consciousness. So work on self. Work on self in the old days was called Buddham Sharanam Gacchami. Right? I work on myself. The second is I work for others. Sangham Sharanam Gacchami. Right? I work for others. But that can only happen if I have worked on myself. તો જે જ્ઞાન મને મળે છે એને હું મારા જીવનમાં ઉપયોગ કરું છું. એ મારા જીવનમાં જેમ ઉતરતું જાય છે એ જ્ઞાનનું ગહેરું મને સમજણ આવતું જાય છે. આ વર્ક ઓન સેલ્ફ થયું, મારા પોતાની ઉપર કામ. જેમ આ જ્ઞાનની સમજણ ખીલે છે એમ હવે બીજાની સાથે કામ કરું છું અને બીજાને એ જ્ઞાન કઈ રીતે ઉપયોગમાં આવે, હા, એની કોશિશ કરું છું. તો પહેલું થયું વર્ક ઓન સેલ્ફ, બુદ્ધમ શરણમ ગચ્છામી. સેકન્ડ થયું વર્ક વિથ અધર્સ, સંગમ શરણમ ગચ્છામી. અને પછી કદાચ ત્રીજું આપણી અંદર ખુલી જાય, where we work for the aim of the Guru, to spread the knowledge, for the knowledge. When we spread the knowledge, we may have to modify the knowledge as the times change. And this is a very, very difficult subject. So, જેમ શિષ્યઓની અંદર ગહેરાઈ વધતી જાય, સમજણ વધતી જાય, તો એને ખાલી બીજાની સાથે કામ કરવું, પણ બીજા ગુરુ જે જ્ઞાન મૂકી ગયા એ જ્ઞાનને એ સમય માટે કઈ રીતે એને બદલાવવું પડે એ પણ એની જવાબદારી બને છે. રાઈટ? તો આ રીતે આ 3 લાઇન્સ ઓફ વર્ક, work on self, Buddham Sharanam Gacchami, work with others, Sangam Sharanam Gacchami, and work for the work of the Guru, Dharmam Sharanam Gacchami. જે ગુરુ મૂકી ગયા છે એ હર ક્ષણે એ યુગને કેમ અડેપ્ટ કરવું, કઈ રીતે મોડિફાય કરવું, કઈ રીતે લોકોને સમજી શકે એ મૂકવું, એ છે ધર્મમ શરણમ ગચ્છામિ. તો આ રીતે આપણે જો રિયલી ગુરુ પૂનમ ઉજવવું હોય તો પહેલી વસ્તુ આપણે જાત ઉપર કામ કેમ કરવું, ટીચિંગનો ઉપયોગ કેમ કરવું, બીજાની મદદ કેમ કરવું, અને છેલ્લી વસ્તુ છે કે એ જે ગુરુનો સંદેશ છે એ આગળ ને આગળ ચાલ્યો જાય, પેઢીઓ સુધી એ જ્ઞાનને કેમ તાજું રાખવું એ આપણી જવાબદારી છે. તો આ થોડી વાતો ગુરુ પૂનમની થઈ. These are a few things which we have shared with each other about Guru Poonam. Today we are living in a very difficult time. The world is on the brink. At any time, a small switch can destroy the whole of the earth. A small switch can destroy the whole of civilization. It is our duty, our responsibility to first of all free our own selves from negativity,
so that we can help others to be free of negativity, and the world is free from violence and becomes a better place to live in. તો અત્યારનો યુગ જે છે એ એકદમ ઇમરજન્સીનો યુગ છે. ગમે ત્યારે એક સ્વિચ દબાવવાથી આ આખી સૃષ્ટિ, આપણી સભ્યતા, એનો વિનાશ થઈ શકે છે. તો પહેલી વસ્તુ, હું પોતે નેગેટિવિટીમાંથી મુક્ત થાઉં, હિંસામાંથી મુક્ત થાઉં. જેમ હું પોતે મુક્ત થાઉં, હું બીજાનો હાથ પકડીને એને રસ્તો બતાવું કે હિંસામાંથી કઈ રીતે મુક્તિ મળે. તો આ જેમ આપણે શેર કરતા જાશું આ જવાબદારીને, તો આ દુનિયામાં એક સુંદર દુનિયા ઊભી કરી શકશું, જેની અંદર હિંસા ન હોય, અને જે ગુરુનો સંદેશ છે, જે કોન્શિયસનેસનો સંદેશ છે, માણસ એક જુદા લેવલે જીવી શકે. Man can live at a much higher level of consciousness, a higher level of freedom, a higher level of love and understanding. So these are a few words which I'm very thankful that I had the opportunity to share with you. Maybe in the future we will talk again and meet again. Thank you very much. વાત કરી લઈએ. થઈ 20 મિનિટ થઈ. હા, એ લોકોને 20 મિનિટ જોઈતું હતું. હા, આવું છે બધું દુનિયાની અંદર. રાઈટ, સારું છે. બહુ સુંદર ગ્રુપ છે સાઉથ આફ્રિકામાં. કીર્તિભાઈ બહુ જ મહેનત કરે છે, અતિશય મહેનત કરે છે. દર અઠવાડિયે વિડીયોઝ ચલાવે છે, ગીતાનો ક્લાસ લે છે, અને મોકો મળી ગયો છે એવો એક મંદિરના કમિટીનો ને બધાનો સપોર્ટ મળી ગયો છે. રાઈટ, તો લોકો ત્યાં ભેગા થાય છે, ફેઝ 2 કરે છે. રાઈટ, સવારે રિફાઇનિંગમાં ભેગા થાય, સાંજે કંઈક આવી પ્રવૃત્તિમાં ભેગા થાય છે. બહુ અઘરું છે આજની દુનિયામાં, કારણ કે લોકો એટલા જીવનની સ્પીડની અંદર મશગુલ એટલા છે કે આવી રીતે ટાઈમ કાઢવો અને ગ્રુપ ભેગું થવું એ બહુ મુશ્કેલ છે. પણ સાઉથ આફ્રિકામાં શક્ય છે, અને ગામ બહુ સુંદર છે, કેપ ટાઉન. બહુ સાઉથ આફ્રિકાનું કાશ્મીર કહેવાય છે. તો મને એક મોકો મળી જાય છે ત્યાં દર વર્ષે એ જ મંદિરમાં સળંગ 5 અઠવાડિયા સુધી વાતચીત વાર્તાલાપ ચાલે છે બધા એની સાથે, અને ખૂબ આનંદ આવે છે. તો આ એક નાનું ત્યાંનું ગ્રુપ છે, જેમ તમારી સાથે આનંદ આવે છે. રાઈટ, પૂરું કરશો? હા, 11 વાગવા આવ્યા. થેન્ક યુ. હેપી ગુરુ પૂનમ. થેન્ક યુ.